શ્રી વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલના વહાલા બાળકો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. બાળકો, સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 7માં પાઠ 15 રાજ્ય સરકાર વિશે આપણે આજે જોવાનું છે. આપણે સ્કૂલની અંદર ચૂંટણી કરીએ છીએ, ક્લાસમાં વર્ગ મોનિટરની તેમજ જીએસની, અને એમાં આપણે આ ચૂંટણી કરી અને પછી બધી સમિતિઓ બનાવીએ છીએ. સફાઈ સમિતિ, સુશોભન સમિતિ, વર્ગ વ્યવસ્થા સમિતિ જેવી અનેક સમિતિઓ બનાવીએ છીએ, તેમ તમે જોતા હશો. એવી રીતે આપણે સમગ્ર રાજ્યનો વહીવટ અને વ્યવસ્થા અને કારોબાર કોણ કરતું હશે તે પણ આપણે આજે જોવાનું છે. રાજ્યનો કારભાર ચલાવવાનું કામ રાજ્ય સરકાર કરે છે. રાજ્ય સરકાર કયું કામ કરે છે? રાજ્યનો કારોબાર ચલાવવાનું. અને તેના મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરી અને લોકોની સલામતી અને સુખાકારી સાચવવાનો હોય છે. રાજ્યના લોકોનું કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો એનો હેતુ હોય છે. હવે આપણે જોઈએ કે સરકારના 3 અંગો ક્યાં ક્યાં છે. તો સરકારના 3 અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર હોય છે. સતત તે કાર્યરત રહેતા હોય છે. રાજ્યની ધારાસભા વિધાનસભાના નામથી ઓળખાય છે. તેનું કાર્ય રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે કાયદા ઘડવાનું હોય છે. જ્યારે રાજ્યની કારોબારી વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરવાનું કાર્ય કરે છે અને કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય ન્યાયતંત્રનું છે. હવે આપણે સ્થાનિક સરકાર વિશે જોઈએ. સરકાર પણ એક સંચાલક મંડળ છે, જે સામાન્ય રીતે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવે છે. ભારત ખૂબ જ મોટો દેશ છે. એક જ સ્થળેથી વહીવટ કરવામાં આવે તો ઘણી બધી મુશ્કેલીઓ સર્જાય, નાગરિકોને અગવડ પડે. તેથી આપણે ત્યાં સરકાર અલગ અલગ સ્તરે કામ કરતી હોય છે. પેલું સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ. સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા વહીવટ અને સ્થાનિક સ્વરાજ્ય કહે છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. હવે આપણે રાજ્ય સરકાર વિશે અભ્યાસ કરીશું. રાજ્ય સરકારની રચના અને ભૂમિકા વિશે જોઈએ. ભારત વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે. તેમાં 28 રાજ્યો, હવે 29 છે, અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો, એટલે કે હવે જમ્મુ કાશ્મીર બાદ થતા 8 થઈ ગયા છે. દિલ્હી અને જમ્મુ કાશ્મીરમાં વિશેષ રાજ્યો છે. દેશમાં સમવાયી એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ 2 કક્ષાની સરકાર છે. રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહે છે. તે સમગ્ર ભારતનો વહીવટ કરે છે. રાજ્ય કક્ષાએ રાજ્યનો વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહે છે. આ વાત થઈ રાજ્ય સરકારની રચનાની. હવે આપણે વિધાન પરિષદ વિશે વાત કરીએ. તે પહેલા તમે વિધાનસભાનું ચિત્ર જોઈ લો. રાજ્ય સરકારના મુખ્ય અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર છે. રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને
વિધાન પરિષદ કહે છે. ભારતના દરેક રાજ્યને ધારાસભા હોય છે. બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ રાજ્યોમાં જ વિધાન પરિષદ છે. ગુજરાતની ધારાસભામાં વિધાન પરિષદ નથી. વિધાન પરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, તેમાં નોંધાયેલા સ્નાતકો, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના મતદાર મંડળો ચૂંટે છે. વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવારે 30 વર્ષ કે તેથી વધુ વયનો ભારતીય નાગરિક હોવો જોઈએ. વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે. વિધાન પરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે. વિધાન પરિષદના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે. ગુજરાતમાં વિધાન પરિષદ નથી. વિધાનસભામાં તમે ગુજરાતની વિધાનસભાનું ચિત્ર જોઈ લીધું હશે. ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે. બરાબર યાદ રાખજો, નીચલું ગૃહ વિધાનસભા છે. બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભાના સભ્યોની સંખ્યા 60 થી ઓછી અને 500 થી વધારે હોઈ શકે નહીં. વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત કેવી હોવી જોઈએ? તો પહેલું, તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. સરકારી સંસ્થામાં તે સવેતન હોદ્દો ધરાવતા હોવા જોઈએ નહીં. જે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં. ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા છે. રાજ્યના વિસ્તારોને જુદા જુદા મત વિભાગમાં વહેંચવામાં આવે છે. દરેક મત વિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે. તેની સભ્ય સંખ્યા વસ્તીના ધોરણે નક્કી થાય છે. મોટે ભાગે વિધાનસભ્યો અલગ અલગ રાજકીય પક્ષોના હોય છે, તેમજ કોઈ પણ પક્ષના ન હોય તેવા અપક્ષ ધારાસભ્યો પણ હોય છે. ગુજરાતનું વિધાનસભાનું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે. તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે. હવે આપણે તેની ચૂંટણી વિશે વાત કરીએ. રાજ્યની વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર 5 વર્ષે કરવામાં આવે છે. વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય કહે છે અને અંગ્રેજીમાં તેઓને MLA અથવા મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે પણ ઓળખવામાં આવે છે. MLAની પસંદગી લોકો દ્વારા સીધી ચૂંટણીથી થાય છે. જુદા જુદા રાજકીય પક્ષો પોતાના પ્રતિનિધિઓને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવાર તરીકે ઊભા રાખે છે. પોતાના મત વિભાગમાંથી બહુમતીના આધારે વિધાનસભાના સભ્ય બને છે. જે પક્ષના સભ્યો વિધાનસભાના બહુમતી ધરાવતા હોય તે પક્ષ પોતાની સરકાર રચે છે. વિધાનસભાના સભ્ય લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. હવે આપણે તેનો સમયગાળો લઈએ. વિધાનસભા કાયમી ગૃહ નથી. તેની મુદત 5 વર્ષની છે. તેની મુદત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે. કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓ બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે એમ નથી કે સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદે છે. તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે.
વિધાનસભ્યો તેમનામાંથી વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ અથવા સ્પીકર અને ઉપાધ્યક્ષ એટલે નાયબ સ્પીકર ને ચૂંટી કાઢે છે. વિધાનસભામાં તે નાણાકીય સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે. ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે. રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે. હવે આપણે તેના કાર્યો જોઈએ. પેલું, વર્તમાન કાયદાઓમાં સુધારા વધારા કરે છે. જરૂર જણાય ત્યારે નવા કાયદાઓ ઘડે છે. જૂના અને અપ્રસ્તુત કાયદાઓ રદ કરે છે. અંદાજપત્ર મંજૂર કરે છે અને કારોબારી પર અંકુશ રાખે છે. અને હવે વિધાનસભામાં જે પ્રશ્નોત્તરી થાય છે તેના વિશે આપણે લઈએ. વિધાનસભામાં પ્રશ્નોત્તરીના સમયે કોઈ પણ વિધાનસભ્ય નિયત થયેલ વિષય પર પ્રશ્નો પૂછી શકે છે, સૂચનો પણ આપી શકે છે, પોતાનો મત અને અભિપ્રાય પણ રજૂ કરી શકે છે. ત્યારબાદ જે તે ખાતાના મંત્રી પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપે અને જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે તેની સ્પષ્ટતાઓ રજૂ કરે. પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહને બાંયધરી પણ આપે છે. તમે વિધાનસભાનું દ્રશ્ય પણ જોઈ શકો છો. વિધાનસભ્યો અધ્યક્ષના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પણ પ્રશ્નો પૂછી શકે છે. રાજ્યની કારોબારી રાજ્ય સરકારનું મહત્વનું અંગ ગણાય છે. રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો સમાવેશ પણ કારોબારીમાં થાય છે. મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે. કારોબારીના કાર્યો આપણે જોઈએ. કારોબારીના કાર્યો. પહેલું, વિધાનસભાએ ઘડેલા કાયદાનો અમલ કરાવે છે. બીજું, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે. ત્રીજું, રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે. પછીનું, રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા આયોજન તૈયાર કરે છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી વગેરે જેવી સેવાઓ પૂરી પાડે છે. પછીનું, નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તેનું આયોજન કરે છે. સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે છે. અને છેલ્લું, રાજ્ય સરકાર પ્રજા કલ્યાણના પણ કાર્યો કરે છે. હવેનો ટોપિક આપણે રાજ્યપાલ એટલે કે ગવર્નર તેના વિશે લઈએ. ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે. તેઓ રાજ્યના બંધારણીય વડા છે. તેઓ રાજ્યની કારોબારીના પણ વડા છે. તેમની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ 5 વર્ષ માટે કરે છે. રાજ્યનો બધો જ વહીવટ તેમના નામથી થાય છે. 35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે. હવે આપણે રાજ્યપાલના કાર્યો વિશે જોઈએ. પહેલું, રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક
કરે છે. બીજું, મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના પ્રધાનોની નિમણૂક કરે છે. ત્રીજું, વિધાનસભાની બેઠકો બોલાવે છે અને જરૂર પડે વિધાનસભાને વિખેરી નાખવાની સત્તા ધરાવે છે. રાજ્યપાલ જરૂર પડ્યે વટહુકમ બહાર પાડે છે. ચોથું, રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ વગેરેની નિમણૂક કરે છે. પાંચમું, વિધાનસભાએ પસાર કરેલા ખરડા ઉપર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે. છઠ્ઠું, રાષ્ટ્રપતિ સાથે વિચાર વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. સાતમું, તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે. તો આવી રીતે આજે આપણે સ્થાનિક સરકાર, રાજ્ય સરકારની રચના અને ભૂમિકા, વિધાન પરિષદ, વિધાનસભા, વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત, તેની ચૂંટણીઓ અને સમયગાળો, તેના કાર્યો વગેરે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરી. હવે જ્યારે આપણે ફરી મળીશું ત્યારે મુખ્યમંત્રી, કારોબારી વગેરે જેવા ટોપિક લઈશું. રાજ્ય સરકારના કાર્યો, રાજ્યનું ન્યાયતંત્ર જેવા ટોપિકોની આપણે વાત કરશું.